શિરવામાં શ્રી હરિદાસ પ્રધાન એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું. માંડવી તાલુકાના શિરવા ગામે શ્રી હરિદાસ પ્રધાન એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. દાતા કિશોરભાઈ જોઈસર તરફથી સ્માર્ટ ડિજિટલ બોર્ડ ગૃહ વિભાગ સચિવ શ્રી તીર્થકુમાર પટેલ, ઉચ્ચ શિક્ષણ સચિવ શ્રી અંકુરભાઈ ઉપાધ્યાય, પરમ પૂજ્ય મહારાજ શ્રી કરસનદાસ મહારાજ, માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરા વગેરેને હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ધોરણ 10માં ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું દાતા શિક્ષણ પ્રેમી કિશોરભાઈ જોઈસર, ગૃહ વિભાગ સચિવ શ્રી તીર્થકુમાર પટેલ, ઉચ્ચ શિક્ષણ સચિવ શ્રી અંકુરભાઈ ઉપાધ્યાય તેમજ ગામના આગેવાનોને હસ્તે વિશેષ સન્માન રોકડ પુરસ્કાર આપીને કરાયું હતું. દાતા શિક્ષણ પ્રેમી કિશોરભાઈ જોઈસરે ગૃહ વિભાગ સચિવ શ્રી તીર્થકુમાર પટેલ, ઉચ્ચ શિક્ષણ સચિવ શ્રી અંકુરભાઈ ઉપાધ્યાય, પરમ પૂજ્ય મહારાજ શ્રી કરસનદાસ મહારાજ, તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સાખરા વગેરેનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે શિરવા ગામના સરપંચ પરેશભાઈ ભાનુશાલી, હરેશભાઈ ભાનુશાલી, ઉપસરપંચ શિરવા ઇબ્રાહીમ શાહ સૈયદ, શંભુભાઈ ભાનુશાલી બંધાણી, જેઠાલાલ ભાનુશાલી, હિંમત લક્ષ્મીદાસ ભાનુશાલી, ચુનીલાલ વીરજી ભાનુશાલી, મંગલ લક્ષ્મીદાસ ભાનુશાલી, ડૉક્ટર લક્ષ્મીદાસ ભાનુશાલી, સિરાજ મલિક શિરુ વગેરે ગામ લોકો તેમજ મેહુલભાઈ શાહ, બીઆરસી માંડવી, યોગેશભાઈ મહેતા સીઆરસી, સંજયભાઈ પટેલ સીઆરસી, શૈલેષભાઈ પરમાર આચાર્ય શિરવા હાઈસ્કૂલ, નંદાણીયા સાહેબ શિક્ષક શિરવા હાઈસ્કૂલ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તીર્થકુમાર પટેલ ગૃહ વિભાગ સચિવશ્રી, અંકુરભાઈ ઉપાધ્યાય ઉચ્ચ શિક્ષણ સચિવશ્રી, પરમ પૂજ્ય મહારાજ શ્રી કરસનદાસ મહારાજ અને તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવીએ દાતા શિક્ષણ પ્રેમી કિશોરભાઈની શિક્ષણ પ્રત્યેની સેવા ભાવનાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિરવા પ્રાથમિક શાળાના આચાર્ય ખેતશીભાઈ ગઢવીએ કર્યું હતું અને આભાર વિધિ દાતા શિક્ષણ પ્રેમી કિશોરભાઈ ભાનુશાલીએ કરી હતી. અહેવાલ સુનિલ મોતા, માંડવી દ્વારા. હું તીર્થકુમાર પટેલ છું, ઉપસચિવ ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગર. શાળા પ્રવેશોત્સવ નિમિત્તે અત્રે માંડવીમાં પ્રથમવાર, કચ્છ જિલ્લામાં પ્રથમવાર આવવાનું થયું છે. એ બદલ હું ખૂબ જ અભિભાવનની લાગણી અનુભવી રહ્યો છું. અને અહીંયા કિશોર દાદા જે સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે, હમણાં એમણે ખૂબ હાઈટેક ટેકનોલોજીના સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન કર્યું, અમારા હસ્તે કરાવડાવ્યું છે. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન છે. અને જે પણ પ્રવૃત્તિ કરી રહ્યા છે એ સતત ચાલુ રાખે અને એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને હજુ પણ વધારે ને વધારે બાળકોનું ભવિષ્ય સુધારે એવી ઈશ્વરને ખૂબ જ લાગણીપૂર્વકની મારી પ્રાર્થના છે. હું અંકુર કુમાર ઉપાધ્યાય, ઉપસચિવ શિક્ષણ વિભાગ. આજે માંડવી તાલુકાના ગામડાઓમાં અમે પ્રવેશોત્સવ માટે આવ્યા છીએ અને કિશોર દાદાના આગ્રહથી એમના જે સરસ મજાની સેવાભાવી પ્રવૃત્તિ ટ્યુશન ક્લાસની જે કરાવે છે એમાં પણ અમારે મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું. અને ખરેખર દાદા જે 100 જેટલા છોકરાઓને શાળા સમય પછી 5-5 કલાક વિનામૂલ્યે જે ભણાવે છે અને 8 થી 12 ધોરણના છોકરાઓ એનો જે લાભ લે છે એ જાણીને મને બહુ આનંદ થયો કે આવા સેવાભાવી લોકો પણ છે કે પૂરક શિક્ષણ માટે થઈને આટલી કામ કરે. ને એમાં પણ જ્યારે એમણે જોયું કે ભાઈ પ્રાથમિક શાળાઓમાં સરકાર સ્માર્ટ બોર્ડ આપે છે, તો એમણે પોતે ઓર્ડર કરીને અમદાવાદથી આજે જ તે 1.5 લાખ રૂપિયાનું સ્માર્ટ બોર્ડ પોતાના આવા જે ટ્યુશન ક્લાસ માટે બાળકોને જે મફત વર્ગો ચાલે છે એની માટે પણ મગાવી આપ્યું. એ જાણીને તો મને વધારે આનંદ થયો કે ભાઈ ખરેખર આવા લોકો છે એ સમાજના બાળકોને આગળ વધવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. કિશોરભાઈની વડવારી વાડી ઉપર સરસ્વતી મંદિરમાં એક અદ્ભુત યજ્ઞ કાર્ય, જે યજ્ઞ કાર્યનું વટવૃક્ષ કિશોરભાઈના વડીલો વાવ્યું છે, એ વટવૃક્ષને હરિદાસ બાપાએ પણ વધાર્યું, એને સત્કર્મ કર્યા, વિદ્યાને ઉત્તેજન આપ્યું, જ્ઞાતિના અનેક બાળકોને એનું ભવિષ્ય સુધાર્યું, જ્ઞાતિનું ઉત્તેજન અને ઉન્નતિ કરી. આજે એ કાર્ય કિશોરભાઈને જાણે કે વિદ્યાનું વ્યસન લાગ્યું હોય કે વિદ્યાને બારામાં એને પ્રોત્સાહન આપતું, એને એક ધૂન ચડી છે અને એના માટે એને વડીલોના આશીર્વાદ પણ મળ્યા છે, પ્રધાનભાઈના, હરિદાસ બાપાના, અને એના પરિપાક રૂપે, એના ફલ રૂપે એના પુત્ર શ્રી વિપુલભાઈ પણ પિતાજીને એ કાર્યમાં અત્યંત પ્રોત્સાહન આપે છે. આજે આ વિદ્યાલયમાં
એટલું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થયું છે કે વિદ્યાર્થીઓ 99, 98, 97, 100% સુધી પરિણામ લેવાય ગણિતમાં, ઇંગ્લિશમાં. એ અત્યંત પ્રસન્નીય અને આનંદદાયક એક પરિણામ ઉત્પન્ન કર્યું છે. અને એને પ્રોત્સાહન આપવા માટે જે વડીલો પોતાના બાળકોને જે પ્રેમ આપે છે અને વહાલ આપે છે, એવા વહાલથી, એવા પ્રેમથી કિશોરભાઈ પણ પોતાને ક્યારેક આંબા, ક્યારેક જાંબુ એ આપી અને આ વિદ્યાને માટે છોકરાઓને ભેટ અને જે ટોમેટા આપ્યા છે એ આ બહુ પ્રશંસનીય કાર્ય છે. અને એ કાર્યને પ્રભા ભગવાન એની ખૂબ સરસ્વતીના આશીર્વાદ મળે, ગુરુના આશીર્વાદ મળે અને ભગવાન એને ખૂબ એનું વટવૃક્ષ પ્રફુલ્લિત થાય, ફલદ્રુપ થાય એવી અમારી શુભકામના છે. એક તો આજે આવા મહાનુભાવો અમદાવાદ ગાંધીનગરથી આવ્યા, એ પોતાના કામે આવ્યા હતા, પણ એમનો જે મને લાભ મળી ગયો એ બદલ હું મને ખૂબ ખુશનસીબ સમજુ છું કે આવા યંગ છોકરાઓ જે પોતાનું ટાઈમ ને પોતાની શક્તિ આપે છે દેશ માટે ને પોતા માટે, તો એ બદલ મને બહુ ખુશી થઈ કે આપણો જે ભારતનું ભવિષ્ય છે આવા જુવાનીઓના હાથમાં છે, તો એને કાંઈ પણ ફરક નહીં આપે. હવે અમે સુખરૂપે જઈ શકશું. છોકરાઓ પાછળ બહુ સંભાળવા વાળા તૈયાર થઈ ગયા છે, એ જાણીને બહુ આનંદ થયો. ને આ શાળા હું લગભગ 10 વર્ષથી ચલાવું છું. તેમાં કોરોનામાં તો બહુ જ હતું. મને એકચ્યુઅલી શાળા ચલાવી હતી, પણ મારા બાળકોએ ના પાડી કે પપ્પા શાળા સ્કૂલ ન કરો, તમે સ્કૂલ કરશો તો પછી આજે છો તમે, કાલે નહીં, અમે તો આવી નહીં શકીએ, સ્કૂલ બંધ કરવી પડે. તો એવું કંઈક નવું શોધો. પછી આ ટ્યુશનનું મને સૂચ્યું કે ભાઈ કે આપણે આવા છોકરાઓને જે પૈસા ન ભરી શકતા હોય 2,000 રૂપિયા ટ્યુશનના, એમને આપણે બોલાવીને એમને ટ્યુશન કરાવવું. તો હમણાં અમારી પાસે 100 છોકરા આવે છે. 100 છોકરા હમણાં પાસ થયા છે, એનું રિઝલ્ટ છે. હર વર્ષે છોકરાઓને કાંઈ ને કાંઈ ઇનામ આપું છું. વર્ષમાં 2 વખત એ લોકોને પ્રવાસ કરાવું છું, એક કચ્છનો, એક ગુજરાતનો. ને બાકી કોઈ પણ છોકરાને ક્યાં પણ પૈસાની જરૂર પડે તો અમારો ટ્રસ્ટ એમને મદદ કરવા માટે તૈયાર છે ને અમે તૈયાર કરતા રહીશું. એ હિસાબે મારો અમે ભાનુશાલી હરિદાસ પ્રધાન એજ્યુકેશન ટ્રસ્ટના નામે આ સંસ્થા ચલાવી રહ્યા છીએ. ને હમણાં 78 છોકરા રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પણ આ વર્ષે લગભગ 125 છોકરા થશે એવો અમને અંદાજ છે. કે છોકરાઓ બહુ, ને અમારા જે વિનોદ સર છે એ બહુ સરસ શિક્ષણ આપે છે ને એ બહુ સરસ છોકરાઓને સમજાવે છે. 100માંથી 100 છોકરા ગણિતમાં લાવે, સાયન્સ. એકચ્યુઅલી તો આ 3 વિષય સબ્જેક્ટ જ મુશ્કેલ છે. એ છોકરાઓને સ્કૂલમાં પણ શીખી આવે ને પછી અહીંયા ડબલ રિપીટ થાય તો એમનું રિપીટેશન થાય ને સારું હોશિયારી કરી શકે. તો એ બાબતે અમે ને અમારા છોકરાઓ પણ એમાં રાજી છે કે ભાઈ પપ્પા તમે કરતા રહો ખર્ચો. ખાસ આપણે જે આ શિક્ષણ જે વિદ્યારૂપી દાન જે આપી રહ્યા છો, એના થકી આપના જે 2 બાળકો આજે અમેરિકામાં આપનું પરિવારનું ગામનું નામ રોશન કરી રહ્યા છે, શું કહેશો? ભાઈ એ તો હું તો કહું છું કે ગીતામાં કહેલું છે કે કરેલું ફોકટ જાતું નથી. અમારા 4 પેઢીઓથી અમે શિક્ષણ માટે, અમારા દાદા, મારા બાપુજી, હું પોતે, મારા છોકરાઓ, મારા પોત્રીઓ, એ બધો શિક્ષણ માટે ગમે ત્યારે પોતાના અડધામાંથી અડધું આપવા તૈયાર છે. તો એનો રિઝલ્ટ અમને આ છોકરાઓ અમેરિકામાં, મારી બંને છોકરીઓ અમેરિકામાં છે, એકદમ હોશિયાર છે, હાર્વર્ડમાં ભણે છે, MITમાં ભણે છે ને PhD કરે છે બંને. ને તે અમેરિકન સરકારના ખર્ચે જ, અમે એક પૈસો પણ ભરવો પડતો નથી એમાં. તો કુદરતે અમારા વડીલોએ એક હાથે આપ્યું તો ભગવાને અમને 1000 હાથે આપી દીધા છે પાછા. તો એ તમારું ગીતામાં જે કહેલું છે કરેલું ફોકટ જતું નથી, એનો હું જીવતો જાગતો દાખલો છું કે ભાઈ તમારું કરેલું ક્યારેય ફોકટ જતું નથી. હવે મારાથી થાય એવું હું કરું છું. નથી ચલાવતા, અમે ટોકન મની લઈએ છીએ, 100-200 રૂપિયા કાંઈક લઈએ છીએ કે નિઃશુલ્ક ના પાડી કે આપણે ફોકટનું કરશું તો છોકરાઓને મજા નહીં આવે ને ફોકટનું કહેવાશે.
તો તમે થોડો તો અમે બધા એને સ્ટેશનરી આ તે બધું પ્રોવાઈડ કરીએ છીએ. એનાથી તો અમે એને ફીથી તો વધારે પૈસા ખર્ચી નાખીએ છીએ. જે આજે સ્માર્ટ ટીવીનું જે શુભારંભ થયું છે, આજે ટ્યુશનમાં કેટલું લાભદાયી થશે બાળકોને? હમણાં છે ને, આ તો નવી ટેકનોલોજી છે. તમે મોદી સાહેબ કહે છે કે તમે નવું કરતા જાઓ, વિજ્ઞાનમાં આગળ વધતા જાઓ. તો એ હિસાબે હવે જો એ નવી ટેકનોલોજી છે તો એ છોકરાઓને કામ આવશે ને. મોદી સાહેબનો પણ આપણે એમ જે કહે છે એનું આપણે આચરણ કરીએ. આજે રોજ અહીંયા સિરવા ગામ મધ્યે આપણે જોઈ શકીએ છીએ કે જે પરિવારે આ સિરવા ગામની અંદર શિક્ષણની જ્યોત જલાવી છે, એ જ્યોતને કાયમ રાખવા માટે, પ્રજિત રાખવા માટે એના જે વડીલોએ કરી ગયા કાર્ય, જે સત્કાર્ય કરી ગયા છે, શિક્ષણની જ્યોત જલાવી ગયા છે, એના ચીલે ચાલી અને એના સુપુત્રો આજે આપણે સમગ્ર માંડવી ગૌરવ લઈ શકીએ. ખાલી સિરવા નહીં, પણ હું તો એમ કહું છું, મને જોયો એટલે મને આનંદ થયો કે સમગ્ર મથક ગૌરવ લઈ શકે એવું અહીંયા શિક્ષણનો જ્યોત આ પરિવારે જ્યારે કર્યો છે. કિશોરભાઈ જોઈસરની વાડી ઉપર આજે સવારના જે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો, ત્યાર પછી કિશોરભાઈની વાડી મધ્યે છેલ્લા કેટલાક સમયથી કોરોના કાળ પછી એક અહીંયા શિક્ષણનું ટ્યુશન ક્લાસ કિશોરભાઈ સ્વખર્ચે ચલાવી રહ્યા છે. આ એક ગૌરવની વાત છે, કારણ કે આ વિસ્તારની અંદર એવા પછાત વિસ્તારના ઘણા બધા બાળકો હોય છે. મારા દાખલા દઉં તો સિરવાના પટણી સમાજના વિદ્યાર્થી છે, આજે હાઈફાઈ ટ્યુશન ક્લાસો ચાલે છે, એની અંદર બિચારા ફી ન ભરી શકે, પણ કિશોરભાઈને અહીંયા નિઃશુલ્ક ભાવે કોઈ જ અહીંયા ચાર્જ લેવા વગર અહીંયા ટ્યુશન ક્લાસ ચલાવે છે. એની અંદર આજે એક ડિજિટલ જેને કહી શકાય બોર્ડ, એની ઓપનિંગ હતી. એનો એક કાર્યક્રમ અહીંયા કિશોરભાઈની વાડીએ રાખ્યો હતો. એ પણ આજે કેવો એક જોગ કહેવાય કે શિક્ષણના દિવસે સારા એવા ઉચ્ચ કક્ષાના ગુજરાત સરકારના જે શિક્ષણ વિભાગના સચિવ છે હર્ષદભાઈ અને બીજા એક પટેલભાઈ, એ બંને મહાનુભાવો અને અમારા ભાનુશાલી મહાજનના ધર્મગુરુ મહારાજ શ્રી પધાર્યા હતા. એના ચરણો, એના જે વરદ હસ્તે આજે અહીંયા એક જે બોર્ડ મળેલ છે, સ્માર્ટ ડિજિટલ બોર્ડ, એની આપણે ઓપનિંગ કિશોરભાઈની વાડીએ કરી છે. ત્યારે હું ખરેખર હૃદયતાપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના આપું છું કે ભગવાન એને વધારે ને વધારે આયુષ્ય આપે અને આ વિસ્તારની અંદર આ શિક્ષણ માટે કોઈ દિવસ કિશોરભાઈએ પાછી પાની કરી નથી. કિશોરભાઈનો કોઈ અહીંયા દીકરો કે પોતરો કે કોઈ દોતરો અહીંયા ભણતો નથી, છતાં એ માણસે આ અવસ્થામાં સતત શિક્ષણ માટે આપણે જોઈ શકીએ છીએ કે પ્રાથમિક શાળાની અંદર પણ સરસ મજાનો એક જે ગેટ હતો એ બનાવી લીધો. કાંઈ પણ ખૂટતી સુવિધા પ્રાથમિક શાળાની અંદર પણ અમારા એક રાબર છે, શિક્ષણના આ વિસ્તારના એક ભીષ્મ પિતામહ જેને કહી શકે એવા કિશોરભાઈ, જે આજે સિરવા સારસ્વતમ જે હાઈસ્કૂલ છે, આવડો મોટો જમીનનો દાન પણ આ પરિવારે કર્યો છે. ત્યારે આ પરિવારને ખાસ આજના દિવસે હું વંદન કરી અને આશીર્વાદ આપું છું કે ભવિષ્યની અંદર પણ આવા સારા કાર્ય કરતા રહે એવી શુભકામના પાઠવું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ.
ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં 4 ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ. ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે. અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન. અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટર્નિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો, જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં 4 ચાંદ લગાવી દેશે. અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ. દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ, એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં. પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ. અમારું સરનામું નોંધી લેશો. મિડ ટાઉન મોલ, શોપ નંબર 110, પહેલે માળે, કોમર્સ કોલેજ સામે, શિવકૃપાનગર, ભુજ, કચ્છ. એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર 6358090810 9712337942. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.